જો અલગ અલગ મિત્રો બધા ટેડીઓ આવી ગયા છે, બધા અલગ અલગ છે ને ટેડી ને એવું મિત્રો આવી ગયું છે, જોઈ શકો છો. હા ભાઈ તો મોટું દેખાડી દીધું ટેડી. જોઈ શકો હાથી પણ મિત્રો આવી ગયા છે. હાથી મિત્રો હાથીના પણ તમે પોથી યાત્રા જે મોરારી બાપુની રામકથા મિત્રો તમે જોઈ શકો છો. પોથી યાત્રા મિત્રો આપણે જે રથ છે એ બધો પહેલા નંબરનો રથ છે. મિત્રો જે પોથી યાત્રા અલગ અલગ શરૂ થઈ જાય, જોઈ શકો છો. આપણે બધા છે ને ઊંટ ગાડીઓ છે. કેમ છો મિત્રો? બધા મજામાં છો. વેલકમ ટુ માય યુટ્યુબ મિત્રો આપણે જોઈ શકો મિત્રો આપણે મોરારી બાપુની મિત્રો પોથી યાત્રાનો શરૂ થઈ ગઈ છે. ખાસ તમને મિત્રો અહીંથી હવે શરૂ થાય છે. સંપૂર્ણ દેખાડો ખાસ કન્ટિન્યુ મિત્રો બનાવી દો. વિડીયો ગમે તો બસ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવાના જાતા ચાલો સંપૂર્ણ અત્યારે મિત્રો જોઈ શકો આપણે પોથી યાત્રા મિત્રો અહીંથી આપણે શરૂ થઈ ગઈ છે ને અલગ થઈ ગઈ છે મોરારી બાપુની. તો આપણે અત્યારે મિત્રો સેટ તો ન પૂગી છે કેમ કે મોડું થઈ ગયું એટલે મિત્રો પાલિતાણામાં સેટથી શરૂ થઈને ના ન પૂગી ત્યાં અહીંથી સંપૂર્ણ મિત્રો અડધે પૂગ્યા 1 કિલોમીટર થોડીક આગળ હાલી ગઈ છે. તો અહીંથી આપણે હવે એને શરૂ કરીએ છીએ. તો અત્યારે મિત્રો જોઈ શકો છો આપણે એને પોથી યાત્રા હવે શરૂ થઈ ગઈ છે. ચાલો કેટલી મિત્રો લાંબી હોય છે, લગભગ 2 હાથી 20 થી 30 મિત્રો રથી હોય છે, ઘોડા હોય છે, અલગ અલગ કેટલી વસ્તુ હોય છે. ઘણા બધા મિત્રો બાપુ સંતો સાધુ સંતો મિત્રો આવતા હોય છે. સંપૂર્ણ મિત્રો દેખાડવું એટલે ત્યારે શરૂ જોઈ શકો છો આપણે મોરારી રામકથાની અંદર મિત્રો પોથી યાત્રાને એને શરૂ થઈ ગઈ છે. અલગ આપણે બાબલા મિત્રો હોય આવી ગયા છે. તો જો અલગ અલગ મિત્રો બધા ટેડીઓ આવી ગયા છે, બધા અલગ અલગ છે ને ટેડી ને એવું મિત્રો આવી ગયું છે, જોઈ શકો છો. જોઈ શકો બધા અલગ અલગ છે ને ટેડી. હા ભાઈ તો મોટું દેખાડી દીધું ટેડી. જોઈ દો બધા મિત્રો આપણે પાલીને જોઈશો બધા ટેડીઓ અત્યારે અલગ અલગ. તો આગળ મિત્રો છે ને ઘણી લાંબી છે. ચાલો સંપૂર્ણ દેખાડો કેટલી મિત્રો લાંબી છે ને પોથી યાત્રા એ જોઈ શકો છો. એ શરૂઆત થાય ને ત્યાં અલગ અલગ મિત્રો એના જે કર્તવ્ય હોય છે એ દેખાડતા હોય છે. અલગ અલગ મિત્રો જેના કર્તવ્ય હોય છે ને એ બધું દેખાતા હોય. તો 2 હાથી હોય છે, તો હાથી પણ આવી ગયા છે. તમને સર હાથી પણ દેખાડું જોઈ શકો છો અત્યારે. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો હાથી પણ મિત્રો આવી ગયા છે. હાથી મિત્રો હાથીના પણ તમને મિત્રો ખાસ છે ને દર્શન કરાવવું. અત્યારે મિત્રો લાઈવ હાથીના દર્શન કરાવવું છે, જોઈ શકો છો. અત્યારે આપણે મિત્રો તમે જોઈ શકો છો પોથી યાત્રા જે મોરારી બાપુની રામકથા મિત્રો પાલિતાણામાં બેઠી છે. મિત્રો આજે છે પોથી યાત્રા, એમાં મિત્રો હાથી પણ છે, જોઈ શકો છો. હાથીના પણ તમે દર્શન કરવાનું છે. તમે જોઈ શકો છો બેનો વિભાગની અંદર મિત્રો આ છે, આ ઉપર માથા પર મિત્રો પોથી છે જે આપણે મોરારી વાંસમાં છે. તો અતિ મિત્રો ભવ્યમાં ભવ્ય મિત્રો પોથી યાત્રા મિત્રો પાલિતાણાની અંદર મિત્રો જોઈ શકો છો. હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો પોથી યાત્રામાં જોડાયેલા છે, જોઈ શકો છો. ડીજેના સાથે મિત્રો ડાન્સ પણ કરતા જાય છે. અલગ અલગ ફૂલ બધાની જે અલગ અલગ મિત્રો કર્તવ્ય હોય છે એ પણ બતાવતા હોય છે. અને સાધુ સંતો જોડાયેલા છે. અને આખું તો અત્યારે મિત્રો પાલિતાણા આખું કેસરિયા રંગથી મિત્રો એને રંગાઈ ગયું છે. તો અત્યારે મિત્રો અલગ અલગ બધી ગાડીઓ પણ મિત્રો જોઈ શકો છો. બાપુ સાતો સંતોને મિત્રો ગાડીઓ પણ લાગત લેન્ડ છે. અને પોથી યાત્રાની અંદર મિત્રો અલગ અલગ બધા વિસ્તાર મિત્રો છે. અત્યારે મિત્રો બાપુ સંતોની બધા ગાડીઓ બધી છે. આગળ તમને સંપૂર્ણ દેખાડું એટલે મિત્રો પોથી યાત્રાની લાંબી લઈ શકો આપણે. ચાલો સંપૂર્ણ દેખાડું જોઈ શકો. અત્યારે આપણે બધી અલગ અલગ મિત્રો ગાડી અત્યારે મિત્રો આપણે જોઈ શકો છો. મિત્રો આપણે આ બાજુ મિત્રો આપણે હવે જે રથ છે ને રથયાત્રા એ મિત્રો શરૂ થઈ. તો 20 રથ છે, રથ ગાડી આપણે તો ઘોડા ગાડી મિત્રો રથ ઊંટ ગાડી એ મિત્રો હવે શરૂ થયું છે, જોઈ શકો છો. તો રથ મિત્રો પહેલા નંબરનો રથ અહીંથી આપણે શરૂ થાય છે, જોઈ શકો. પહેલાં મિત્રો 20 રથ છે ને પછી પાછળ મિત્રો ઊંટ ને એવું પણ છે. હવે લખેલું છે આપણે શોભાયાત્રા મિત્રો જે પોથી યાત્રાની અંદર મિત્રો પોસ્ટર હોય એમાં. તો આગળ જોઈએ કેટલું મિત્રો હું છે હવે આગળ. ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી જો. આગળ ધીમે ધીમે મિત્રો જાવીને તમને દેખાડું પોથી યાત્રા મિત્રો ભવ્યમાં ભવ્ય અને અતિ ભવ્ય મિત્રો પાલિતાણાની અંદર મિત્રો સગાપરા ધારની અંદર મિત્રો મોરારી બાપુની રામકથા શરૂ છે ને એની અંદર મિત્રો આજે છે પહેલો દિવસ. તો પહેલા દિવસની અંદર મિત્રો ભવ્યમાં ભવ્ય અત્યારે પોથી યાત્રા શરૂ થઈ ગઈ છે. ને આ મિત્રો જે આપણે રથ છે એમાં મિત્રો સાધુ સંતો અત્યારે બેઠા છે, જોઈ શકો છો. બધા અલગ અલગ રથની અંદર મિત્રો તમને પણ મિત્રો સાધુ સંતોના મિત્રો દર્શન પણ કરાવો. ખાસ કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને જય ગરીબ બાપુ લખવાનું ભૂલતા નહીં. ઘોડા પણ ડિસ્કો કરી રહ્યા છે. તો
ઘોડા પર ડિસ્કો કરે છે જોઈ શકો મિત્રો ફૂલ મોજ છે મિત્રો ઘોડાની જોવા તમે ત્યારે તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે જે પોથી યાત્રાની અંદર મિત્રો અલગ અલગ બધા સેવા કરતા હોય છે અહીંયા મિત્રો જાદવ પરિવાર દ્વારા મિત્રો આપણે શરબત અને પાણીની મસ્ત મંદિરમાં વ્યવસ્થા કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે શરબતની જોઈ શકો છો આ છે અલગ અલગ મિત્રો શરબતની સેવા એવું કરતા હોય તો જાદવ પરિવાર દ્વારા મિત્રો શરબતની સેવા મસ્ત મિત્રો કરી છે જોઈ શકો છો અહીંયા શરબત મિત્રો પાય છે બધાને પાણીની વ્યવસ્થા શરબતની જોઈ શકો છો અહીંયા જાદવ પરિવાર વાળા આખો મિત્રો જાદવ પરિવાર મિત્રો સેવા કરે છે જોઈ શકો છો અહીંયા મિત્રો આપણે પાણીની પણ વ્યવસ્થા અને રસની પણ વ્યવસ્થા છે પરિવાર આજે અહીંયા ભેગો છો સાધુ સંતોના પૂર્ણથી સ્વાગત કરે છે ખૂબ ખૂબ આભાર ભાઈઓ બહેનો સાધુ સંતોને ફૂલડીથી વધાવે એવો શરબત રાખ્યું છે સાધુ સંતોના પરિવાર શરબત અને શરબતની સેવા કરી રહ્યા છે જોઈ શકો છો શરબતની મસ્ત મિત્રો અત્યારે સેવા કરે છે અત્યારે આ મિત્રો પોથી યાત્રા અલગ અલગ મિત્રો સેવા કરતા છે પોથી યાત્રા લાઈવ અત્યારે ચાલુ છે જોઈ શકો છો આ બાજુ મિત્રો અત્યારે પોથી યાત્રાની અંદર મિત્રો ચાલુ છે એમાં મિત્રો મસ્ત મજા મિત્રો અત્યારે શરબત વિતરણ કરી રહ્યા છે જોઈ શકો છો અત્યારે તો અત્યારે મિત્રો તમે જોઈ શકો મોરારી બાપુની રામકથા સોલ્યુશન અંદર મિત્રો અલગ અલગ મિત્રો સેવા કરતા હોય છે તો અહીંયા સેના મઠની મિત્રો જે સેવા કરે છે જોઈ શકો છો આ મિત્રો ભાઈઓ દ્વારા મિત્રો સેના મઠની એવું મિત્રો બધા લોકોને ખવડાવે છે સેના મઠની મિત્રો સેવા કરે છે જોઈ શકો છો તમે કોડીની મિત્રો ભરેલી છે જે આ સેના મઠની એવું મિત્રો આપે છે સેવા કરી રહ્યા છે અલગ અલગ મિત્રો શરબતની સેવા કરતા હોય છે ઘણા મિત્રો ઘણી જેમ મોજ પડતી મિત્રો એ રીતની મિત્રો સેવાને એવું કરતા હોય છે અને પોથી યાત્રા મિત્રો લાઈવ ચાલુ છે જોઈ શકો છો અત્યારે એવી રીતની મિત્રો અને મિત્રો 5 થી 2 થી 3 કિલોમીટરની લાંબી મિત્રો પોથી યાત્રા હોય છે બધા લોકો માટેની અહીંયા મિત્રો સેવા કરે છે જોઈ શકો છો અત્યારે તમે રથની મિત્રો આગળ હાલે છે એ રીતની તમે જોઈ શકો છો યાત્રામાંથી મોરારી બાપુની અંદર
અત્યારે મિત્રો પદયાત્રા છે ને જોઈ શકો છો લાંબામાં લઈ મિત્રો અત્યારે છે રથની અંદર મિત્રો અત્યારે આપણે પાલિતાના મિત્રો રૂખડ મામા મળી ગયા છે મિત્રો પાલિતાના રૂખડ મામા મળી કેમ છે હા બાપા સીતારામ અત્યારે મિત્રો પદયાત્રા અંદર છે આ મિત્રો અત્યારે લાંબી છે હા હા જોઈ શકો અત્યારે મિત્રો પદયાત્રા અંદર મિત્રો લાંબી મિત્રો પદયાત્રા લાઈન છે અને અંદર મિત્રો પાલિતાના અંદર મિત્રો રૂખડ મામા મળી ગયા છે ચાલો સંપૂર્ણ દેખાડ ખાસ કરી મિત્રો પાલિતાના અંદર છે અને પદયાત્રાની અંદર મિત્રો આપણે જે 20 રથ હતા એ રથ મિત્રો પૂરા થયા છે અને હવે મિત્રો ઊંટ ગાડી છે ને એ શરૂ થઈ છે જોઈ શકો અત્યાર સુધીને મિત્રો આપણે રથયાત્રા મિત્રો અને સંપૂર્ણ મિત્રો જે પદયાત્રા અંદર ત્યાં મિત્રો હવે બધા અંદર મિત્રો જોઈ શકો છો અલગ અલગ મિત્રો અને હવે પદયાત્રા જે છે ને અત્યાર સુધીના ઊંટ હતા ને ઊંટ ગાડી હવે શરૂ થઈ છે એટલે ઊંટ ગાડી છે અત્યારે જોઈ શકો આગળ મિત્રો અત્યારે અને અત્યાર સુધીના અંદર આપણે મિત્રો જે આગળ જો એ બગી હતી ને હવે મિત્રો આપણે ઊંટ ગાડી બધી છે ને અલગ અલગ શરૂ થઈ છે જોઈ શકો છો અત્યારે આપણે બધા છે ને ઊંટ ગાડી છે આ બધા મિત્રો ભવ્યમાં ભવ્ય અને અતિ ભવ્ય મિત્રો શોભાયાત્રા એટલે કે મિત્રો પાલિતાણામાં મિત્રો સદગાપરા મિત્રો ધાર છે પાલિતાણા જે વિજયગીરી બાપુનો આશ્રમ ના મિત્રો મોરારી બાપુની રામકથા શરૂ છે અત્યારે અને એમનો આજે મિત્રો તો પહેલો દિવસ ને ભવ્યમાં ભવ્ય મિત્રો અતિ ભવ્ય પોથીયાત્રા એટલે કે શોભાયાત્રા હતી એમને તમને મિત્રો વ્લોગમાં તમે જોયું છે નિહાળ્યું છે તો મિત્રો 20 થી 20 જેવા રથ હતા 10 જેવા મિત્રો ઊંટ ગાડી હતી 2 હાથી ઘણા બધું અલગ અલગ વસ્તુ હતી તમને સંપૂર્ણ દેખાડ 5 કિલોમીટર સુધી મિત્રો ભવ્યમાં ભવ્ય પોથીયાત્રા લાંબી હતી તમને સંપૂર્ણ દેખાડ્યું છે ચાલો આ વ્લોગ એન્ડ કર્યું છે વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવી ના જતા નહીં ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગ મળશું ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ બાપા સીતારામ જય મેરી માં ખાસ સબસ્ક્રાઈબ કરી મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો